જે પુંજલ દાદા ધ્વજા મહોત્સવ તેમજ રામકથાનો આ પુંજલ દાદાના સાનિધ્યમાં ખૂબ સારું આયોજન અહીંયા રામકથાનું કરવામાં આવ્યું. પૂજ્ય કનકેશ્વરી દેવીના મુખે તમામ ભાવિકજનો અને કથાનું શ્રવણ કર્યો. આજે કથાનો 8મો દિવસ છે, પણ અહીંયા ખૂબ સારી રીતે આયોજન. કથાના 8મા દિવસે ભાવિકોએ ખૂબ લાભ લીધો કથાનો, ને લગભગ રોજે 15 થી 20,000 લોકો આ કથાનું શ્રવણ કર્યો. કથાની સાથે સાથે સાંજે 4 થી 8માં રાસ ગરબા સાથે સાથે ભજનનો પણ ખૂબ સારો આયોજન હતો. સારા નામાંકિત કલાકારો, સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત કલાકારોએ પોતાની વાણીને પણ અહીંયા પીરસી અને ભાવિક ભક્તોએ ખૂબ સારી રીતે આ કથાનો શ્રવણ કર્યો અને ખૂબ લાભ લીધો. સાથે સાથે કથાની સાથે અહીંયા ખૂબ સારી રીતે ભોજનની પણ વ્યવસ્થા છે. સાથે સાથે આજુબાજુના ગામોમાં ગાયોને નિરણ પણ આ દિવસોમાં કરવામાં આવ્યો અને ખૂબ સારો આ ધાર્મિક કાર્યક્રમ. અને આ ધાર્મિક કાર્યક્રમમાં જે આ ધર્મનો ધજા ફરકી એનામાં ખૂબ ભાવિકોએ લાભ લીધો અને બધા ધન્ય થયા, બધા પાવન થયા અને ખૂબ સારી રીતે ખૂબ રાજીપો અને ખૂબ સારી રીતે લોકો રાજી થયા, મનથી રાજી થયા અને ખૂબ સારી રીતે કથાનું શ્રવણ કર્યું. આજે કથાનો 8મો દિવસ છે, એવો લાગી જ નથી રહ્યો. લોકોને એમ જ, ભાવિકોને બધાને એમ જ લાગે છે કે હજી શરૂઆત છે ને આ કથા બહુ લાંબી હાલે, એવો પણ એક નિયમ હોય છે. બધી બાબતોના એક નિયમ હોય છે. એમ આજે 8મો દિવસ છે અને કાલે કથાની જ્યારે અહીંયા માટેની પૂર્ણાહુતિ છે ત્યારે ભાવિકોમાં ખૂબ ઉત્સાહ છે અને ભાવિકો હજી પણ આ કથાને પૂરો શ્રવણ કરવા માંગી રહ્યા છે. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.